મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છાઓ પાઠવું છું. શું તમે સારા છો? શું તમે ખુશ છો? આ જગ્યા જુઓ છો, અદ્ભુત પર્વતીય બાજુ છે. ત્યાં કેટલાક નાના જહાજો પણ દેખાય છે અને સમુદ્ર, આ લાલ સમુદ્ર છે, રેડ સી એમ આપણે કહીએ છીએ ને, તે ઇજિપ્તમાં સ્થિત છે. લાલ સમુદ્ર સાંભળશું તો શું મનમાં આવશે? ઇઝરાયેલીઓને મૂસા નેતૃત્વ કરી રહ્યા છે. આ તે જ સમુદ્ર છે જેને પરમેશ્વરે વિભાજિત કરીને તેમને પાર કરાવ્યો હતો. હવે પ્રભુ તમને એક વચન આપી રહ્યા છે. તે શું વચન છે જાણો છો? મીકા 7મો અધ્યાય તેની 15મી કલમ. મિસર દેશમાંથી તમારા નીકળી આવવાના દિવસોમાં થયું હતું તેમ હું તેને અદ્ભુત કૃત્યો દેખાડીશ. પ્રભુ કહે છે, મારા દીકરા, મારી દીકરી, હું તમને અદ્ભુત કૃત્યો દેખાડીશ. અદ્ભુત, તેનો અર્થ શું છે? અરે, તે તો અદ્ભુત વાત છે. શું ક્યારે આવું થઈ શકે છે? લોકો આમ કહેશે ને, તેમાં આટલું મોટું નથી, તે સામાન્ય છે. જો આમ કહેશો તો તે અજાયબી નથી. શું ક્યારેક આવું કંઈ બની શકે છે? આમ લોકો પૂછશે ને. તમારા જીવનમાં પણ આવું કંઈક બનવાનું છે. કોઈ પણ સમસ્યા કે સંઘર્ષ હોઈ શકે, બીમારી હોઈ શકે, જરૂરિયાત હોઈ શકે, સતાવણી અથવા તો લોકો દ્વારા તકલીફ હોઈ શકે છે. તે તમારા ઘરમાં, નોકરીમાં, શાળામાં, કોલેજમાં હોઈ શકે, સેવામાં હોઈ શકે. કંઈક તો કાર્ય છે ને. જો કોઈ અજાયબી થાય તો જ તેનો ઉકેલ આવી શકે છે. જેમ મિસર દેશમાંથી મેં તમને બહાર લાવ્યાને જેવી અજાયબીઓ બતાવી, તેવી અજાયબીઓ આજે હું તમને બતાવીશ. ઇઝરાયેલીઓ તે મિસ્રમાંથી બહાર આવ્યા ત્યારે કઈ અજાયબીઓ થઈ? નિર્ગમનો તેનો 15મો અધ્યાય જ્યારે તમે વાંચો છો, તેમાં અજાયબીઓ તમે જોઈ શકો છો. ઇઝરાયેલીના લોકો લગભગ 30 લાખ લોકો હતા. પતિ, પત્ની અને બાળકો અને તેમના પશુઓ સાથે તેઓ બહાર આવ્યા. પ્રભુએ તેમને તેમના ગુલામીમાંથી બહાર લાવ્યા હતા. મૂસા તેમનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેઓ આવ્યા અને લાલ સમુદ્ર પાસે છાવણી નાખી. આ લાલ સમુદ્રનો તે ભાગ નથી. હું તે સમુદ્રના એક બીજા ભાગમાં બેસેલો છું. આ તે જ ભાગ નથી. તેથી તેઓએ તે કિનારે છાવણી નાખી હતી. પ્રભુએ 400 વર્ષની ગુલામીમાંથી અમને છોડાવ્યું છે, તે બદલ તેમની સ્તુતિ થાઓ. તેઓ ખુશીથી પ્રભુની સ્તુતિ કરતા કહ્યું અને અચાનક તેમને કંઈ અવાજ સંભળાયો. જ્યારે તેઓ તપાસ કરી જોયું કે તે શું છે, તો તેમણે દૂર જોયું કે તે રથનો અવાજ છે. તે સેના આવી રહી છે. ફારૂન તેના સેના સાથે, આખી સેના સાથે ફરીથી ગુલામ બનાવવા માટે આવે છે. ફરીથી ગુલામ બનાવવા માટે, કારણ કે તેઓએ જ મિસરના બધા શહેરો બનાવ્યા હતા. મિસ્રીવાસીઓ ગુલામ બનાવીને થોડુંક જ ખોરાક આપતા હતા. કઠિન સમય તેઓ તેમને મારતા અને કઠિન મજૂરી કરાવતા, એકદમ ગુલામ તરીકે રાખતા હતા. તેઓ ઇઝરાયેલી લોકોનો બધા જ કામ માટે ઉપયોગ કરતા રહેતા હતા. ખૂબ જ મુશ્કેલ હતું. રાજાએ વિચાર્યું કે તેમના વિના ખૂબ જ મુશ્કેલ થવાની છે. તેથી તે સેના ભેગા કરી તેમને પકડવા માટે ગુલામ બનાવવા ચાહે છે. હવે ઇઝરાયેલીઓ માટે શું સમસ્યા છે? જો તે પર્વતની બાજુ હોત તો અહીં દોડીને બચી શકે છે, પોતાને તે છુપાવી શકે છે. પરંતુ સમુદ્ર છે. જો તે નીચે ઉતરશે તો ડૂબીને મરી જશે. જો તેઓ કિનારા પર રહેશે તો ફારૂનની સેના પકડી લેશે. પરમેશ્વરે દિવસે તેમને વાદળનો સ્તંભ બનીને, અગ્નિનો સ્તંભ એટલે કે રાત્રે અગ્નિ સ્તંભ બનીને રક્ષણ કરાવ્યું હતું. એક વિશાળ વાદળ સ્તંભ તરીકે તે ઊભા હતા, માર્ગદર્શન આપે છે. પરમેશ્વર તે વાદળની આગળ જતા હતા એવું કહેવામાં આવે છે. તે દિવસે વાદળ હોય છે અને રાત્રે અગ્નિમાં ફેરવાઈ જાય છે. તે પ્રકાશ આપતો રહે છે, માર્ગદર્શન આપે છે. તે કેટલી મોટી અજાયબી છે ને! એક અજાયબી છે. યહોવાએ તેમને આવી રીતે દોરી ગયા, માર્ગદર્શન આપ્યું. યહોવા વાદળના સ્તંભમાં તેમની આગળ આગળ ચાલતા હતા. ફારૂનની સેના નજીક આવી રહી હતી. પહેલું અજાયબી શું થઈ ખબર છે તમને? તેમની આગળ જતો જે વાદળનો સ્તંભ હતો તે ખસી ગયો અને ફારૂનની સેનાને ઇઝરાયેલની વચ્ચે આવીને તે ઊભા થઈ ગયા. યહોવાએ તેમને રોકી દીધા કે તમે આગળ આવશો નહીં, મારા બાળકના નજીક ન આવો, મારા બાળકોનો પીછો કરશો નહીં, મારા બાળકોને સ્પર્શ ન કરો. યહોવા સામે ઊભા રહી ગયા. તમારા અને તમારા દુશ્મનની વચ્ચે યહોવા આવીને ઊભા રહેશે. તમારા અને દુષ્ટ શેતાનની વચ્ચે આવીને પરમેશ્વર ઊભા રહેશે. તમારી અને તમારી સમસ્યાની વચ્ચે આવીને પરમેશ્વર ઊભા રહેશે. ડરશો નહીં, પરમેશ્વર ત્યાં ઊભા છે. આગળ શું કરવું? આમ ક્યાં સુધી આપણે ઊભા રહેશું? સામે સમુદ્ર છે. પરમેશ્વરે કહ્યું, સમુદ્રને વિભાજિત કરો મૂસા. જ્યારે મૂસાએ સમુદ્ર ઉપર હાથ લંબાવ્યો ત્યારે સમુદ્ર 2 ભાગમાં વિભાજિત થઈ ગયું. તે વચ્ચે 18 કિલોમીટર પહોળાઈ હતી. તમે જો નકશાને જોશો તો તેની અંદર તમે તે જોઈ શકો છો. સુએઝ નહેર તે પણ ત્યાં જ છે.
અહીંથી ભૂમધ્ય સમુદ્ર સુધી ફક્ત તેઓને નહેર બનાવી છે, તે જ તે ભાગ છે. પરમેશ્વરે સમુદ્રને 18 કિલોમીટર સુધી વિભાજિત કરી નાખ્યું હતું. 18 કિલોમીટર લાંબો રસ્તો બનાવ્યો, તેમાંથી લોકો પસાર થયા. પાણી 25 થી 30 મીટરની દિવાલ જેવું ઊભું હતું. સમુદ્રની ખરેખર ઊંડાઈ 100 ફૂટ જેવી હતી. પાણી છે તે બંને બાજુ દિવાલની જેમ ઊભું હતું. તે એકદમ સ્થિર દિવાલની જેમ ઊભું હતું. જરા કલ્પના કરી જુઓ, બંને બાજુ પાણી દિવાલ બનીને સ્થિર રહીને ઊભું છે. તેઓ સૂકી જમીન વચ્ચે ચાલ્યા. પાણી સ્થિર હતું. તે કેટલું આશ્ચર્યજનક છે, કેટલી અદ્ભુત વાત છે. પ્રભુ બધું જોઈ રહ્યા હતા અને કહી રહ્યા હતા, મારા બાળકોને જવા દો. તેઓ બીજી બાજુ પહોંચી ગયા. ફારૂનની સેના જોઈને કહી રહી હતી, આપણે તેમને છોડી ન દઈએ, આપણે પણ તે વચ્ચેથી પસાર થઈને જઈએ. તે બધા અંદર પ્રવેશ્યા. જ્યારે સમુદ્રમાં તેઓ અડધે પહોંચ્યા, ઇઝરાયેલીઓ તે પાર કરી ચૂક્યા. પરમેશ્વરે ત્યારે પાણી પાછું લઈ લીધું. બસ આટલું જ. પરમેશ્વરે આમ આખી સેનાને સમુદ્રમાં ડૂબાડી નાખી હતી. શું તે એક મોટી અજાયબી નથી? પરમેશ્વર આવું જ કરે છે. એક મોટી અજાયબી. તે તમારા માટે રસ્તાને બનાવવાના છે, માર્ગને ખોલવાના છે. તેવું રક્ષણ કરશે જે કોઈ અવરોધી શકશે નહીં. જે દુશ્મનો તમારી વિરુદ્ધમાં ઊભા થયા હતા, તેને પ્રભુ કહે છે, તે શત્રુઓને આજે તમે જોઈ રહ્યા છો, તમે ફરીથી તેમને જોશો નહીં. જે સમસ્યાને આજે તમે જોઈ રહ્યા છો, તેને તમે ફરીથી જોશો નહીં. જે શૈતાન સંઘર્ષ લાવે છે, તમે આજે તેને જુઓ છો, તમે ફરીથી તેને જોશો નહીં. પ્રભુ આવી રીતે ચમત્કાર કરવાના છે. પરિસ્થિતિઓ જોઈને તમે લોકો ડરશો નહીં, બિલકુલ પણ પરેશાન થશો નહીં. પ્રભુ તમારા માટે એવો ચમત્કાર કરશે. શું તમને અજાયબીની જરૂર છે? પરમેશ્વર પાસે માંગો. આ બાબતમાં મારા માટે એક અજાયબી તમે કરો પ્રભુ. હે પ્રભુ, તમારા વચન મુજબ કરો. તેમને આ રીતે તમે પૂછી શકો છો. આજે પણ અદ્ભુત ઘટનાઓ તે બની શકે છે. હે પ્રભુ, આ દીકરો, આ દીકરી આજે પણ આ બાબતમાં ચમત્કાર ઈચ્છે છે. આ કાર્યની અંદર એક અદ્ભુત ચમત્કાર ઈચ્છે છે, વિશ્વાસની ઈચ્છા રાખે છે. તમે તમારા લોકો ઇઝરાયેલીઓ માટે ઘણી બધી અજાયબીઓ કરી છે. આ તમારા બાળકો છે, તમારા લોકો છે. તેમને અજાયબીઓ બતાવો. તેમને આજે પણ એક અદ્ભુત ચમત્કાર જોવા દો, અદ્ભુત વસ્તુ થવા દો. તેમને આનંદિત કરો. હું વિશ્વાસ કરું છું કે તમે અજાયબીઓ કરવાનું શરૂ કર્યું છે. હું ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરું છું. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.